ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે કેન્ટિલીવર બીમ માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે દોરી શકાય તે જોઈશું. આના આગલા લેક્ચરમાં આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે કઈ રીતે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોર્યો હતો તે આપણે જોયું હતું. નાવ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ માટે મિત્રો સાઇન કન્વેન્શન માટે એક લેક્ચર મેં જે નાનકડો બનાવ્યો હતો, હાઉ ટુ ટેક અ સાઇન કન્વેન્શન ફોર એસએફડી એન્ડ બીએમડી, એટલે ઇન્ટ્રોડક્શન ઓફ એસએફડી એન્ડ બીએમડી, એ જોઈ લેજો. એટલે તમને આ સાઇન કન્વેન્શનનો જે પ્રોબ્લેમ હશે એ આ સમમાં રહેશે નહીં. ઓકે મિત્રો, સૌથી પહેલાં તો આ તમને કેન્ટિલીવર બીમ આપેલો છે. કેન્ટિલીવર બીમ એટલે જેની એક સાઈડ ફિક્સ હોય. ધારો કે આ એ પોઈન્ટ છે તો એનો કેવો છે, કમ્પ્લીટલી ફિક્સ છે. જ્યારે બી સાઈડ છે એની એ કેવી છે, કમ્પ્લીટલી ફ્રી છે. જેનો એક છેડો કમ્પ્લીટ ફિક્સ હોય અને બીજો ફ્રી હોય તો એવા બીમને આપણે કેન્ટિલીવર બીમ કહીશું. અહીંયા તમને લોડિંગ કન્ડિશન કઈ રીતે આપેલી છે જુઓ મિત્રો. એક 30 કિલોન્યુટનનો યુડીએલ 0.75 પ્લસ 0.75 એટલે કે 1.5 મીટરમાં કોન્સ્ટન્ટ 30 કિલોન્યુટન પર મીટર લોડ લાગે છે. બીજો એન્ડમાં બી પોઈન્ટ ઉપર 50 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ નીચેની તરફ લાગે છે. જ્યારે ડી બિંદુ ઉપર 50 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ નીચેની તરફ લાગે છે. આ રીતની તમને લોડિંગ કન્ડિશન આપેલી છે. ઓકે મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. શિયર ફોર્સ ડાયાગ્રામ કેન્ટિલીવર બીમમાં કઈ રીતે દોરી શકાય. મિત્રો એક નોટ કરી લેજો, કેન્ટિલીવર બીમનો એક પ્લસ પોઈન્ટ એ છે કે તમે એમાં રિએક્શન ફાઇન્ડ કર્યા વગર જ તમે એસએફડી અને બીએમડી ડાયાગ્રામ દોરી શકશો. જોઈએ કઈ રીતે. અને ખાસ એન્ડ પોઈન્ટ ઉપર હંમેશા કેન્ટિલીવરનો જે ફ્રી પોઈન્ટ છે ત્યાં સપોર્ટ જ્યાં નથી ત્યાં તમારી મોમેન્ટ હંમેશા 0 આવશે. એ મિત્રો નોટ કરી લેજો કેન્ટિલીવર સમનો તમે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે. ઓકે, સૌથી પહેલાં તો એસએફડી ડાયાગ્રામ દોરીએ. અને તમને જે આ બીમ મેં બનાવ્યો ત્યાં બી તમને કીધું હતું એક આછી લાઈન વર્ટિકલ તમારે બધી જ દોરી લેવાનું કે જેથી આપણને શિયર ફોર્સ અને બેન્ડિંગ ડાયાગ્રામ દોરવામાં સરળતા રહે. ઓકે મિત્રો, અને કેલ્ક્યુલેશન બધી તમારે ડાબી સાઈડ કરવાની. હવે ધારો કે એસએફડી ડાયાગ્રામ દોરવો હોય તો સૌથી પહેલો તમને મેં કીધું હતું કે તમારે શું કરવું પડે, જેટલા જ સાઇઝનો બીમ તમને આપેલો છે, લેન્થ જેટલી છે એટલી જ હોરિઝોન્ટલ લેન્થ તમારે અહીંયા દર્શાવી દેવાની છે. ઓકે, ધારો કે એસએફડી દોરવા માટે હું આ હોરિઝોન્ટલ લેન્થ એક આટલી તમને દર્શાવી દઉં છું. એક જ મિનિટ મિત્રો, વર્ટિકલ લાઈન આપણે ચૂઝ કરીએ. એક આવી વર્ટિકલ લાઈન, હોરિઝોન્ટલ લાઈન આપણે દોરી દઈશું. અને ઉપરની સાઈડ જે બી પોઈન્ટ આવશે એ બધા પોઝિટિવ હશે. જ્યારે નીચેની સાઈડ જે પણ પોઈન્ટ આવશે એ બધા આપણા કેવા હશે, નેગેટિવ હશે. હવે આપણે કેન્ટિલીવર બીમ જ્યારે ગણતા હોય ત્યારે ખાસ ડાબી સાઈડથી આપણે જમણી સાઈડથી આપણે બીમના જમણી સાઈડથી આપણે શરૂઆત કરીશું, જેથી આપણે રિએક્શન શોધવાની જરૂર રહેશે નહીં. એટલે આપણી જમણી સાઈડ બી પોઈન્ટ છે. અને તમને મેં સાઇન કન્વેન્શન લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે કઈ રીતે લેશું. તો એના માટે સેક્શનની જમણી સાઈડ જે નીચેની તરફ ફોર્સ લાગતા હશે એ બધા પોઝિટિવ, અને ડાબી સાઈડ ઉપરની તરફ લાગતા હશે એ બધા પોઝિટિવ. આ આપણી સાઇન કન્વેન્શન હતી જેને આપણે પોઝિટિવ કહીશું. અને એના લીધે બીમ ક્લોકવાઇઝ રોટેશન કરતો હતો, જે આપણે લેક્ચરમાં જોયું હતું. અને જેને બાકી હોય તો મારો એ લેક્ચર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે મિત્રો, ઓકે સોરી મિત્રો, હા, બી પોઈન્ટ ઉપરથી આપણે ચાલુ કરીશું જમણી તરફથી. એટલે કે જોઈએ એસએફડી એટ ધ રેટ બી પોઈન્ટ. અને આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ રાઈટ હેન્ડ સાઈડ, તો તમે લખી દો બાજુમાં RHS, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી કેલ્ક્યુલેશન કરો છો એટલે ખ્યાલ આવી જશે. આપણો એક સેક્શન આટલે મેં લઈ લીધો, સપોઝ આટલે એક સેક્શન લીધો છે બી પોઈન્ટ ઉપર. તો બી પોઈન્ટ ઉપર અત્યારે જમણી તરફ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો નીચેની તરફ જે 50 કિલોમીટરનો ફોર્સ લાગે છે એ કેવો રહેશે, પ્લસ. તો પ્લસ શું થઈ જશે, 50 કિલો ન્યૂટન. ઓકે, પ્લસ છે સો બધી ઉપરની સાઈડ આવશે તમારે. એટલે આપણે એક વર્ટિકલ લાઈન દોરીએ. ઓકે મિત્રો, જેનાથી તમને ખ્યાલ આવી જશે. આ એક વર્ટિકલ લાઈન મેં દોરી અને એનું આપણે આપી દઈએ 50. આ જે ટોપ પોઈન્ટ છે, આ જે ડિસ્ટન્સ છે એનું એ કેટલું આવશે, 50.
ઓકે, એક પોઈન્ટ તમને મળી ગયો અહીંયા 50નો, જે આ ટોપ પોઈન્ટ છે. એટલે હું લખી નથી શકતો કેમ કે આ ટૂલ્સ ખુલી જાય છે, એટલે મેં નીચેની સાઈડ લખ્યું છે. ખરેખર આ ટોપ પોઈન્ટની વેલ્યુ છે 50. ઓકે, હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ જ્યારે મેં તમને દોરવાનું કીધું હતું, એક પોઈન્ટ ઉપરથી એટલે કે બીથી આપણે ઈ તરફ જઈએ છીએ, વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી, તો બીથી ઈને આપણે ઓરિજોન્ટલ લાઇનથી જોઈન્ટ કરી દેશું. ઓકે મિત્રો, એક ઓરિજોન્ટલ લાઇનથી આને હું જોઈન્ટ કરી દઈશું, જેથી મને આ ઈ પોઈન્ટ મળી ગયો. હવે ઈ પોઈન્ટ ઉપરની કેલ્ક્યુલેશનમાં ઈથી આપણે જઈએ ડી પોઈન્ટ ઉપર. ઈથી ડી પોઈન્ટ પર જવા માટે મને એક ફોર્સ લાગે છે યુડીએલ. તો યુડીએલની મારે ઇન્ટેન્સિટી શોધવી પડશે. અહીંયા તો વચ્ચે કોઈ પોઈન્ટ લાગતો નથી, એટલે હું સેમ લખી દઈશ, સેમ એઝ, ચલો કેલ્ક્યુલેશનમાં નીકાળી દઈએ, સેમ એટ ધ રેટ, કયો પોઈન્ટ છે આપણા જોડે, ઈ, RHS, કોઈ જ વચ્ચે વેલ્યુ આવતી નથી, તો હું લખી દઈશ 50 કિલો ન્યૂટન. ઓકે, આ 50 કિલો ન્યૂટન જે આપણને વેલ્યુ મળી ગઈ. ના, હવે પછી પોઈન્ટ આવે છે આપણો ડી. ઈથી ડી ઉપર જવું તો વચ્ચે યુડીએલ લાગે છે, અને યુડીએલને જોઈન્ટ કરવા માટે આપણે ઇન્ક્લાઇન લાઇનની મદદ લેવી પડશે. અને વેલ્યુ કેટલી આવે એ આપણે જોઈએ, એટ ધ રેટ, અને એમાં પણ ડી પોઈન્ટ ઉપર બીજો પણ એક ફોર્સ લાગે છે ડી, પોતે પોઈન્ટ લોડ 50 કિલોન્યુટન. એ પણ કઈ રીતે કરશું એ આપણે જોઈશું. એટ ધ રેટ પોઈન્ટ ડી અને RHS એટલે કે રાઇટ હેન્ડ સાઈડ, એટલે આ બાજુની જ કેલ્ક્યુલેશન હતી. કેરી ઓવર, જે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ દોરતા હોય એટલે લાસ્ટ પોર્ટનું કેરી ઓવર કરી દેવાનું. ધારો કે આ 50 કિલોન્યુટન છે, એક પોઈન્ટ આપણને મળી ગયો. ત્યાંથી ઈથી ડી પર જઈએ છીએ આપણે, તો વચ્ચે યુડીએલ લાગે છે. કેટલાનો લાગે છે? અને નીચેની દિશામાં લાગે છે. તો નીચેની દિશામાં લાગતા બધા ફોર્સ કેવા થઈ જશે? પોઝિટિવ. કેમ કે આપણું કેલ્ક્યુલેશન, આ મારો સેક્શન છે અને એની જમણી સાઈડ હું કેલ્ક્યુલેશન કરું છું, એટલે નીચેની તરફ લાગતા બધા ફોર્સ કેવા થશે? પોઝિટિવ. તો 50 પ્લસ યુડીએલ છે એટલે 30 ગુણ્યા 0.75. ઓકે મિત્રો, જોઈએ કેટલી વેલ્યુ આવે છે. પચાસ પ્લસ 30 ગુણ્યા 0.75, તો મને મળી વેલ્યુ 72.5. ઓકે મિત્રો, અહીંયા જે વેલ્યુ આવી આપણને એ કેટલી આવી? 72.5. તો હું આટલે, સપોઝ આ 50 છે તો આટલે મને 72.5 મળે છે. તો એક ઇન્ક્લાઇન્ડ લાઈન લઈશું આપણે અને બંનેને જોઈન્ટ કરી દઈશું. ઓકે મિત્રો, ઓકે, તો આ વેલ્યુ મને મળી ગઈ 72.5. હવે મિત્રો, આટલે તો આપણે યુડીએલના કારણે પહોંચી ગયા, પણ ત્યાં ડી પોઈન્ટ ઉપર પણ બીજો 50 કિલોન્યુટન લોડ લાગે છે. એટલે યુડીએલના લીધે જે ઇન્ટેન્સિટી આવતી 72.5 પ્લસ તમારે શું કરવું પડશે? 50. ઓકે, તો અલ્ટિમેટલી તમને મળશે 122.5 વેલ્યુ તમને મળશે. 122.5 કિલો ન્યૂટન. ઓકે, તો આપણે ફરીથી એક વર્ટિકલ લાઈન જોઈશું, કેમ કે જ્યારે પોઈન્ટ લોડ લાગતો હોય અને શિયર ફોર્સ ડાયાગ્રામ દોરીએ તો હંમેશા કઈ વર્ટિકલ લાઇનથી એને આપણે ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ. ઓકે, સપોઝ આપણે 72 છે તો 122.5 એને ઉપર કરી દઈએ, કેમ કે પોઝિટિવ જ છે. ઓકે મિત્રો, આ થઈ ગઈ મારી વેલ્યુ 122.5. ના, હવે આપણે ફરીથી ડીથી સી પોઈન્ટ ઉપર જઈએ છીએ. વચ્ચે ફરીથી આપણને કેવો લોડ લાગે છે? યુડીએલ લાગે છે. 122.5 આપણે પહોંચી ગયા અને એટ ધ રેટ મારે જવું છે સી, રાઈટ હેન્ડ સાઈડ કેરી ઓવર કરીશ હું 122.5 જે લાસ્ટ પોઈન્ટમાં આપણને મળ્યા હતા, અને ત્યાંથી ફરીથી કેટલો ફોર્સ લાગે છે? 30 કિલોન્યુટન પર મીટરનો. યુડીએલ કોન્સ્ટન્ટ અહીંયા પણ લાગે તમને જોવા મળે છે. અને ફરીથી ધારો કે સી પોઈન્ટ ઉપર લીધું, સી પોઈન્ટની જમણી તરફ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, નીચેની તરફ લાગતા ફોર્સ પોઝિટિવ, તો શું થઈ જશે? પ્લસ ફરીથી 30 ગુણ્યા 0.75. કેમ કે આપણે આટલી જ ઇન્ટેન્સિટી અત્યારે જોવાની છે. જેમ આમાં આ સાઈડ આપણે આટલી જ જોઈ હતી, સેમ એ જ રીતે આટલા વિસ્તારમાં કેટલી ઇન્ટેન્સિટી લાગશે એ જોઈશું. તો ફરીથી કેટલું થઈ જશે? 122.5 પ્લસ 30 ગુણ્યા 0.75 જોઈએ.
145 મિત્રો વેલ્યુ આવે છે. ધારો કે આટલે સી પોઈન્ટ ઉપર મને 145 કિલોન્યુટન આવી. હવે વચ્ચે યુડીએલ લાગે છે તો ફરીથી તમારે ઇન્ક્લાઇન્ડ લાઇનથી એને જોઈન્ટ કરવું પડશે. તો આપણે જોઈ લઈએ ઇન્ક્લાઇન્ડ લાઇન. ઓકે, ઇન્ક્લાઇન્ડ લાઇનથી આપણે આને જોડી દઈશું અને એટ ધ રેટ એ પોઈન્ટ મારે જવું હોય તો ઇઝ ઇક્વલ ટુ આટલે કેટલું આવી જશે એ જ પોઈન્ટ, કેમ કે વચ્ચે કોઈ પણ પ્રકારનું લોડ લાગતો નથી. ઓકે, તો આપણે વચ્ચે કોઈ પ્રકારનો લોડ લાગતો નથી એટલે આ જ 145ની વેલ્યુ ક્યાં જોવા મળશે તમને? એટ ધ રેટ પોઈન્ટ એ. અને આ જે આવ્યું એ જ તમારું આર એ પણ હશે. આ જે આર એ મળ્યું જે તમને અલ્ટિમેટલી મળશે એ જ આર એ હશે અને આર એ તમને મળશે 145 કિલોન્યુટન. અને આ બંનેને જોઈન્ટ કરીશું, વચ્ચે કોઈ ફોર્સ લાગતો નથી એટલે એક હોરિઝોન્ટલ લાઇનથી આપણે એને જોઈન્ટ કરી દઈશું. ઓકે મિત્રો, જે આર એ 145 રિએક્શન લાગે છે ને એ પોઈન્ટ ઉપર કેલ્ક્યુલેશન આ ઉપરની દિશા તરફ લાગશે એટલે ફરીથી તમે એને નીચેની સાઈડ લઈ જશો અને અલ્ટિમેટ તમારો ડાયાગ્રામ 0 ઉપર આવી જશે. જે આ વેલ્યુ આપણને મળી આ કેટલી હશે? 0 અને 0, આટલે તમને જે ટોપ મળે છે 145 કિલોન્યુટનનું તમને મળે છે. આ થઈ ગયો મિત્રો આપણો એસએફડી શિયર ફોર્સ ડાયાગ્રામ. અને બધો જ તમને જોવા મળે છે કે કેવો છે? પોઝિટિવ. એટલે ટોટલ આની જે વેલ્યુ આવશે કેવી આવશે? પોઝિટિવ. કોઈ જગ્યાએ નેગેટિવ નથી. બધા જ ફોર્સ એને ક્લોકવાઇઝ રોટેટ કરવા ટ્રાય કરે છે. ઓકે, નાવ હવે આપણે જોઈએ પીએમડી બીએમડી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. સેમ એના માટે સાઇન કન્વેન્શન કઈ હશે? આપણે સેગિંગ એટલે કે લેફ્ટ સાઈડ ક્લોકવાઇઝ પોઝિટિવ, રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, અધર વન ઇઝ નેગેટિવ. આ સાઇન આપણી કેવી હશે? પોઝિટિવ. એનાથી ઉલટું હશે તો એને આપણે નેગેટિવ લઈશું. ઓકે મિત્રો, આ આપણી સાઇન બાજુમાં લખી જ દઉં. વોગિંગ તમને ખ્યાલ આવી જાય. વોગિંગ એટલે જે બીમને ઉપરની તરફ અસ્ટ કરવાનો ટ્રાય કરીશું. આ થઈ ગયું આપણે માઇનસ. ઓકે, નાવ ફરીથી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે તમારે. ફરીથી તેને હોરિઝોન્ટલ જેટલી બીમની લંબાઈ હશે એટલી હોરિઝોન્ટલ લાઇન તમે ક્રિએટ કરી દો. ઓકે, તો આ બીએમડી માટે જેટલી લાઇન છે એટલી જ લાઇન હું હોરિઝોન્ટલ ક્રિએટ કરી દઉં છું. ઓકે મિત્રો, સરસ. અને જોઈએ આપણે બીએમડીમાં કઈ રીતે આગળ જવાય છે. ફ્રી પોઈન્ટ ઉપર હંમેશા બેન્ડિંગ મોમેન્ટ 0 હશે એટલે આપણે આટલેથી ડાબી સાઈડથી ચાલુ કરીશું અને બી પોઈન્ટ ઉપર આપણને મળી ગયું. પહેલા પોઈન્ટ ઉપર જે બી 0 લખતો નથી અને આવી જવું ઈ પોઈન્ટ ઉપર આવી જવું. ઓકે, એટ ધ રેટ પોઈન્ટ ઈ અને કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ જુઓ મિત્રો, એન્ટી ક્લોકવાઇઝ હશે એ બધા પોઝિટિવ હશે. રાઈટ હેન્ડ સાઈડ આ મેં ઈ સેક્શન લઈ લીધો. આટલે મારો ઈ સેક્શન છે અને ઈ સેક્શન હું લઉં છું તો રાઈટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આ રીતે જે મોમેન્ટ લાગતી હશે એ બધી પોઝિટિવ હશે, જ્યારે ક્લોકવાઇઝ મોમેન્ટ જે લાગતી હશે એ બધી નેગેટિવ હશે. તો અહીંયા જુઓ ઈ પોઈન્ટ ઉપર 50ના કારણે કેવી મોમેન્ટ લાગે છે? ક્લોકવાઇઝ. તો કેવી આવશે? નેગેટિવ, માઇનસ આવશે. અને મોમેન્ટ છે મિત્રો એટલે પોઈન્ટ લોડની મોમેન્ટમાં કેવું આવશે? 50 ગુણ્યા એનું ડિસ્ટન્સ કેટલું જોવા મળશે? 0.75. ઓકે, હવે વચ્ચે કોઈ ફોર્સ બીજો લાગતો નથી તો આની મોમેન્ટ આપણને એ રીતે મળી જશે. $37.5. ઓકે મિત્રો, 37.5 કિલોન્યુટન ઇન્ટુ મીટર. સપોઝ તમને 37 પોઈન્ટ આટલે મળી ગયો. ઓકે, હવે જોઈન્ટ કરવાની વસ્તુ આવી 37.5 તો આપણે લોકેટ કરી નાખ્યું. જોઈન્ટ કઈ રીતે કરશું? વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી બે પોઈન્ટ વચ્ચે તો એને ઇન્ક્લાઇન લાઇનથી જોઈન્ટ કરવાનો રહેશે.
ઓકે, ઇન્ક્લાઇન લાઇનથી એને જોઈન કરી દઈશું અને આ પોઈન્ટ આપી દઈએ 37.5. ઓકે, હવે આપણે આવી જઈશું @ પોઈન્ટ ઈ ઉપર કેલ્ક્યુલેશન થઈ ગઈ છે. આપણે ડી પોઈન્ટ ઉપર આવી જઈશું RHS. ક્યારે પણ મિત્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં તમે આને કેરી ફોરવર્ડ નહીં કર્યું, કેમ કે ડિસ્ટન્સ બદલાય છે. જે બી બિંદુ ઉપર 50 કિલોન્યુટન ફોર્સ લાગતો હતો એ ઈ ઉપર 0.75 મીટરની જ ઇફેક્ટ આપતો હતો, પણ જ્યારે ડી ઉપર આવશે ત્યારે એ જ 50 કિલોન્યુટનની ડિસ્ટન્સ વધી જશે. એટલે ક્યારે પણ એને કેરી ફોરવર્ડ નહીં કરી શકો અને તમારે ડી પોઈન્ટ પરથી ફરીથી એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો 50, ધારો કે ડી પોઈન્ટ ઉપર 50 કિલોમીટરના લીધે કેટલી રાઈટ હેન્ડ સાઈડની વાત છે તો કેટલી આવશે? સૌથી પહેલાં અહીંયા માઇનસ કરી દો, આપણે રહી ગયું કેમ કે બધી ક્લોકવાઇઝ લાગે છે અને ક્લોકવાઇઝ બધી નેગેટિવ છે જમણી સાઈડ. તો આને આપણે શું કરી દઈએ? માઇનસ 50 કિલોમીટર. ઓકે, અને ડિસ્ટન્સ થઈ જશે તમારું ગુણ્યા 1.5. 1.5 રાઈટ હેન્ડ સાઈડની વાત હતી એટલે ડિસ્ટન્સ તમને મળી ગયું. નાવ બીજું એક ફોર્સ લાગે છે ડીથી જમણી સાઈડ યુડીએલ. તો યુડીએલ માટે શું કરશું આપણે? ખ્યાલ છે તમને? ફરીથી કેવો નીચેની તરફ લાગે છે એટલે ક્લોકવાઇઝ લાગે છે. ક્લોકવાઇઝ જમણી સાઈડ માટે BMDની કેલ્ક્યુલેશન માટે નેગેટિવ, તો નેગેટિવ આવી જશે. એની ઇન્ટેન્સિટી કેટલી જશે? 30 ગુણ્યા 0.75 અને ફરીથી એને ડિસ્ટન્સ જોડે આપણે ડિવાઈડ કરીશું, કેમ કે આપણે એઝ્યુમ કરીશું કે આ આટલા ડિસ્ટન્સની વચ્ચે લાગતો હશે એવું આપણે કેલ્ક્યુલેશન માટે ફક્ત એઝ્યુમ કરેલું હતું. જોઈએ કેટલી આવે છે મિત્રો. બીજા કોઈ ફોર્સ હવે લાગતા નથી અને ડી ઉપર પોતે જે ફોર્સ લાગે છે એની કેલ્ક્યુલેશન આવશે નહીં. એનું કારણ કે ડિસ્ટન્સ ડી જ ઉપર લાગે છે, તો ડીના લીધે એ ડિસ્ટન્સ 0 થઈ જશે એટલે એની ઇફેક્ટ રહેશે નહીં. ઓકે, તો -50 ગુણ્યા 1.5 માઇનસ 30 ગુણ્યા 0.75 ગુણ્યા 0.75 ભાગ્યા 2. ઓકે મિત્રો, તો અલ્ટિમેટલી આપણો જવાબ આવે છે 83.43 આપણને મળે છે. આનો જવાબ મને મળ્યો 83.43 કિલોન્યુટન ઇન્ટુ મીટર. મિત્રો 83 તો મેં આટલે લોકેટ કરી નાખ્યું 83.43, પણ આ બંને વચ્ચે કેવું લાગે છે? યુડીએલ લાગે છે, તો એને પેરાબોલિક કર્વથી આપણે જોઈન કરવું પડશે. તો એને આપણે પેરાબોલિક કર્વથી જોઈન કરીશું, નોટ ઇન્ક્લાઇન લાઇન. એને જોઈન કરવા માટે કયો કર્વ વાપરવો પડશે? પેરાબોલિક કર્વ વાપરવો પડશે. ઓકે, નાવ ડી પોઈન્ટની કેલ્ક્યુલેશન થઈ ગયું. કેટલી આવી આટલે? 83.43. અને આ બધી જ સાઇન કન્વેન્શન નીચેની તરફ છે એટલે માઇનસ જાય છે મિત્રો. જુઓ, એટલે બધા જ જે આન્સર આવે છે કેવા આવે છે? માઇનસ. ઓકે, નાવ કયો પોઈન્ટ બાકી રહ્યો આપણા જોડે? સી પોઈન્ટ. તો સી અને RHS હવે તમને ખ્યાલ આવવા માંડ્યો છે. ધારો કે આ સી પોઈન્ટ ઉપર જમણી સાઈડ એટલે આ સાઈડનું જ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો હવે 50 કિલોમીટરનું ડિસ્ટન્સ કેટલે થઈ ગયું? ડોટ પ્લસ 0.75 એટલે 2.25 જેવું થઈ જશે મિત્રો. 50 અને ફરીથી આ કેવું આવશે? નેગેટિવ. કેવું આવશે મિત્રો? નેગેટિવ. માઇનસ ગુણ્યા ડિસ્ટન્સ એનું થઈ જશે 1.5 0.75 ગુણ્યા 3 એટલે ડિસ્ટન્સ તમને મળી જશે ટોટલ ગુણ્યા 3 2.25. ઓકે, આ થઈ ગયું 50 કિલોન્યુટન માટે. હવે ટોટલ સી પોઈન્ટ ઉપર જુઓ, ટોટલ યુડીએલ ફોર્સ આખો લાગે જ છે એની જમણી સાઈડ. તો એના માટે હું કરીશ માઇનસ નીચેની દિશા તરફ જ લાગે છે એટલે -30 ગુણ્યા કેટલું ડિસ્ટન્સ છે? ટોટલ થઈ જશે 0.75 1.5 અને 1.5 ડિવાઈડ બાય 2, કેમ કે સીથી આ ટોટલ આટલા સુધી જ લાગે છે તો આનું અડધું થઈ જશે આટલે, એટલે એ ફરીથી શું થઈ જશે? 0.75 1.5 ડિવાઈડ બાય 2. આખા ફોર્સનું પહેલાં તમે ઇન્ટેન્સિટી હતી 30 ગુણ્યા 1.5 આખું, અને આપણે એઝ્યુમ કરેલું હતું કે વચ્ચે લાગતો હોય તો એ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 0.75. સીથી 0.75 એનું ડિસ્ટન્સ થઈ ગયું. અને બીજું આવશે માઇનસ.
કયો પોઈન્ટ આવે છે? ડી પોઈન્ટ ઉપર. અને કેટલું લાગે છે? 50 ગુણ્યા કેટલો આવે છે? 0.75. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 0.75 છે. તો એટલું તમને લોડિંગ મોમેન્ટ જોવા મળશે. કરીએ કેલ્ક્યુલેશન મિત્રો. 50 ગુણ્યા 2.25 માઇનસ 30 ગુણ્યા 1.5 ગુણ્યા 0.75 માઇનસ 50 ગુણ્યા 0.75. ઓકે મિત્રો, અલ્ટિમેટલી મિત્રો 50 ગુણ્યા 2.25 ઓકે માઇનસ 30 ગુણ્યા 1.5 ગુણ્યા 0.75 માઇનસ 50 ગુણ્યા 0.75. 183.75 મિત્રો જવાબ આવે છે. આટલે 183.75 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ફરીથી વચ્ચે કયો ફોર્સ લાગે છે? યુડીએલ. તો ફરીથી એને પેરાબોલિક કર્વથી આપણે જોઈન્ટ કરીશું. નોટ અ હોરિઝોન્ટલ ઇન્ક્લાઇન લાઇન નહીં આવે મિત્રો, પેરાબોલિક કર્વથી એને આપણે જોઈન્ટ કરીશું આ બે પોઈન્ટ મિત્રોને. નાવ હવે આપણા જોડે રહી ગયો છે @ પોઈન્ટ એ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હવે તમને ફટાફટ ક્લિયર થવા મળશે. 50 રાઈટ હેન્ડ સાઈડ એટલે બધી જમણી સાઈડ 50 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું લાગશે? 1.5 પ્લસ 1.5 એટલે ટોટલ ડિસ્ટન્સ છે 3 મીટર. તો 1.5 અને માઇનસ આવશે 1.5 ગુણ્યા 3. બીજો આવશે યુડીએલ. યુડીએલમાં જોઈ લો મિત્રો, ઇન્ટેન્સિટી કેટલી આવશે? સેમ 30 ગુણ્યા 1.5 કેમ કે ટોટલ 1.5 ઉપર લાગે છે. હવે જોજો મિત્રો, આ સેન્ટરમાં લાગે છે તો આ 0.75, પણ આપણે ક્યાંથી ગણવાનું છે? એ સેન્ટરનું ડિસ્ટન્સ એ પોઈન્ટ ઉપરથી ગણવાનું છે. તો ટોટલ આટલેથી આટલું ડિસ્ટન્સ કેમ સેન્ટર ગણવું પડશે તો કેટલું થઈ જશે? ગુણ્યા 1.5. ઓકે, નાવ ફરીથી 50 કિલોન્યુટન માઇનસ હવે ડિસ્ટન્સ કેટલું થઈ ગયું એનું? એ પોઈન્ટથી 1.5 0.75 પ્લસ 0.75 1.5 થઈ ગઈ. ટોટલ તમને આટલી મોમેન્ટ ત્યાં જોવા મળશે. ઓકે મિત્રો, 1.5 માઇનસ છે મિત્રો, જોજો 1.5 ગુણ્યા 3 માઇનસ 30 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 માઇનસ 50 ગુણ્યા 1. માઇનસ 50 ગુણ્યા 1.5. ટોટલ તમારો જવાબ આવે છે મિત્રો 292.5 તમને જવાબ જોવા મળે છે અહીં. 1.5 ગુણ્યા આટલે 1.5 નહીં આવે મિત્રો, 50 આવશે. આ એક મિસ્ટેક છે લિટલ બી. 1 મિનિટ. એટલે કેટલું આવશે? માઇનસ 50 આવશે. સો માઇનસ 50 ગુણ્યા 3 માઇનસ 30 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 માઇનસ 50 ગુણ્યા 1.5 292.5 આન્સર આવે છે મિત્રો. એટલે માઇનસ 200, અહીંયા પણ માઇનસ આવશે 92.5 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, વચ્ચે કોઈ ફોર્સ લાગે છે મિત્રો? નથી લાગતો. તો કઈ લાઇનથી આપણે દર્શાવીશું એને? ઇન્ક્લાઇન્ડ લાઇનથી તમને જોઈન કરીશું. ઓકે, બંને પોઈન્ટને આપણે ઇન્ક્લાઇન્ડ લાઇનથી જોઈન કરીશું. અને લાસ્ટમાં એટલી જ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં એટલી જ મોમેન્ટ તમને જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો તો એ જ મોમેન્ટ તમને રિટર્ન મળશે. તો એ
લાસ્ટ ટાઈમ વિરુદ્ધ દિશામાં મળશે, તો એને પણ આપણે જોઈન્ટ કરી દઈએ. જો તમે પહેલાં રિએક્શન શોધ્યું હોય તો ફરીથી ના જ રિએક્શન શોધવા માટે જેમ તમારે આરે ફાઇન્ડ કરવું હોય તો આ કેલ્ક્યુલેશન કરવી પડે ટોટલ, તો તમને 145 ઊભી દિશામાં મળે. સેમ ધારો કે આ આરે મેં તમને દેખાડી છે એ મળી જાય તમને. ઓકે, નાવ મારે જો પહેલાં જ રિએક્શન શોધવું હતું, મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ એની વાત કરવી હોય તો આ બધી મોમેન્ટ ક્લોકવાઇઝ લાગે છે, તો એન્ટી ક્લોકવાઇઝ સોરી ઓકે, તો સામે જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન પરથી સામેની સાઈડ તમને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એટલી જ મળશે અને એ હશે 292.5. આ રીતે મિત્રો તમારો આખો જ કેન્ટિલિવરનો દાખલો પૂર્ણ થાય છે. બધી જ નીચેની દિશામાં આવે છે, એટલે બેન્ડિંગ મોમેન્ટ જે આટલે છે હોગિંગ મોમેન્ટ છે, એનાથી શું કરશે, આ બીમને ઉપરની તરફ ડિફ્લેક્ટ કરવાનો ટ્રાય કરશે. ટોટલ બધા ફોર્સો અલ્ટિમેટલી તમારી બધી જ મોમેન્ટ ક્યાં લાગે છે, નેગેટિવ દિશામાં લાગે છે. ઓકે મિત્રો, આજે આપણે જોયું કે કઈ રીતે કેન્ટિલિવર બીમમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકાય છે. આના પરથી તમે બીજા સમને પ્રેક્ટિસ કરજો એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ.